like a Hellcat. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે જે છે દશાંશ અભિવ્યક્તિઓ વિશેની વાત કરવાના છીએ. અને પહેલાના વિડિયોની અંદર આપણે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 1 ની અંદર જે છે એ આપણે સમય સંખ્યાઓ શોધતા શીખ્યા, કોને પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, તે ઘણી બધી વસ્તુ આપણે શીખ્યા. હવે આપણે તેનાથી આગળ વધીએ તો શરૂઆત કરીએ તો આપણને જે છે પહેલો પ્રશ્ન છે, નીચેની સંખ્યાને દશાંશ અભિવ્યક્તિમાં દર્શાવો. હવે જે દશાંશ અભિવ્યક્તિ છે ને વિદ્યાર્થી મિત્રો, એ દશાંશ અભિવ્યક્તિ જે છે એ બે પ્રકારની હોય. એક તો શાંત અને બીજું અનંત. અનંતની અંદર બે પ્રકાર હોય, અનંત આવૃત અને અનાવૃત. એટલે દશાંશ અભિવ્યક્તિ જે છે તે બે પ્રકારની હોય, શાંત અનંત. અનંતની અંદર આવૃત અને અનાવૃત. હવે આપણે આવૃત અને અનાવૃત અને શાંત વિશેના ઉદાહરણો સમજીએ. તો હું શરૂઆતમાં પહેલું ઉદાહરણ લખું 9/8. હવે 9/8 જે છે એ શાંત છે કે અનંત તે આપણે સામાન્ય ભાગાકાર દ્વારા સમજીએ. તો 9/8 કરું તો 8 એકા 8 વધે 1. હવે જે છે ઈ 8 ના ઘડિયામાં 1 નો આવે, તો 8 ના ઘડિયામાં 1 નો આવે તો ત્યારે શું કરવાનું? તો કે અહીંયા પોઈન્ટ મૂકવાનો અને અહીંયા બિંદુ મૂકવાનું. અહીંયા તમારે 10 કરવો હોય તો અહીંયા પોઈન્ટ મૂકવાનો. પછી 8 એકા 8 2 વધે. હવે તમે એકવાર પોઈન્ટ મૂક્યો એટલે તમે આ મીંડા ઉમેરી શકો એક, એટલે અહીંયા 20 લખ્યા મેં. હવે 8 દુ 16 એટલે અહીંયા વધશે 4, પાછું મીંડું ઉમેર, પોઈન્ટ મૂકેલો છે તે 8 પંચા 40, શેષ આવે 0. હવે જ્યારે શેષ 0 આવે ઈ જે અભિવ્યક્તિ છે એને જે છે એ શાંત કહેવાય. જ્યારે શેષ જે છે એ 0 આવે એટલે કે 9/8 કર્યા એટલે આપણને 1.125 આવ્યો, એટલે કે શેષ 0 આવે. જ્યારે શેષ 0 આવે એટલે તો દાખલો જે છે ભાગાકાર જે છે પૂર્ણ થઈ જાય તેવી અભિવ્યક્તિને શાંત કહેવાય. તો આને જે છે એ આપણે શાંત કહીશું. અને ઘણા બધા ઉદાહરણો હોઈ શકે. અમે તમને એક ઉદાહરણ સમજાવ્યું. હવે આપણે બીજા ઉદાહરણ તરફ જઈએ. 10/3. તો આપણે ભાગાકાર કરીએ. 3 તેરી 9 1 વધ્યો. હવે આપણે પોઈન્ટ મૂકીએ, અહીંયા મીંડું, પાછું 3 તેરી 9 1 વધ્યો. હવે એક પોઈન્ટ મૂક્યો એટલે મીંડું મૂકી શકો. 3 તેરી 9 પાછો 1 વધ્યો, પાછા 10 3 તેરી 9 પાછો 1 વધ્યો. તો વિદ્યાર્થી મિત્રો આ તો હાલ્યા જ કરશે. આ જે વસ્તુ છે એ હાલ્યા જ કરશે. પાછા 3 તેરી 9 1 વધશે. તો આ જે છે ને આ 10/3 એનો મતલબ એમ થયો કે 3.333 તો હાલ્યા જ કરે છે. તો હવે આને લખાય કેમ? તો 10/3 હોય ત્યારે 3.3 ની ઉપર 12 ની નિશાની લગાવવાની. 12 એટલે શું? કે 12 નો મતલબ એમ થાય કે જે સંખ્યા પુનરાવર્તન પામતી હોય એને આપણે એની ઉપર 12 લખી નાખીએ. સમજાવું તમને હજી એક ઉદાહરણ દ્વારા કે આપણને એમ આપ્યું હોય 1.54 તમે આને કેવી રીતે લખાય? તો જો 54 પુનરાવર્તન પામે છે તો આને આવી રીતે લખાય 1.54 ની ઉપર 12. 1.54 ની ઉપર 12. આનો મતલબ એમ થાય કે 54 જે છે ને એ વારંવાર પુનરાવર્તન પામે છે. 54 જે છે એ વારંવાર પુનરાવર્તન પામે છે. હજી એક ઉદાહરણ તમને સમજાવું. 1.32 તો આની ઉપર આની પાછળ જો 2 જે છે એ પુનરાવર્તન પામે છે તો આને આપણે આવી રીતે લખાય 1.3 અને 2 ની ઉપર 12. જે અવલોકન પુનરાવર્તન પામતો એની ઉપર 12 ની નિશાની આવે. તો 12 કેવી રીતે લગાવવાનું મેં તમને સમજાયું. હવે જો જ્યારે ભાગાકાર પૂર્ણ ન થતો હોય અને એકનો એક અવલોકન વારંવાર પુનરાવર્તન પામતો હોય આને અનંત કહેવાય. હવે
અનંત જે છે અનંતમાં બે પ્રકાર છે, આવૃત કે અનાવૃત. તો આ અનંત આવૃત કહેવાય. આ જે છે એ અનંત આવૃત કહેવાય. શું લેવા? તો કે જ્યારે એકને એક અવલોકન વારંવાર પુનરાવર્તન પામતો હોય તે સંખ્યાને આપણે અનંત આવૃત કહેવાય. હવે અનાવૃત કોને કહેવાય? તો અનાવૃત તો કોઈ ભાગાકાર નથી પણ એમ સંખ્યાઓ છે વર્ગમૂળ વાળી કે 0.01 001 0001 000 ચાર વખત 0 જો આની અંદર કોઈ સરખી સંખ્યા પુનરાવર્તન નથી પામતી. 01 001 00001 આવી રીતે અલગ અલગ સંખ્યા પુનરાવર્તન પામે છે. તો આ જે છે ને એને અનંત અનાવૃત કહેવાય. આવી જે સંખ્યાઓ હોય એને અનંત અનાવૃત કહેવાય. અને એકની એક સંખ્યાઓ પુનરાવર્તન પામતી હોય, એકની એક સંખ્યાઓ પુનરાવર્તન પામતી હોય તો તેને અનંત આવૃત કહેવાય. તો તમને વિદ્યાર્થી મિત્રો પહેલા એ ખબર પડી જાય કે પહેલા શાંત કે અનંત, પછી અનંતની અંદર જો વારંવાર એકની એક સંખ્યા પુનરાવર્તન પામતી હોય તો એને અનંત આવૃત કહેવાય. અને અલગ અલગ સંખ્યાઓ પુનરાવર્તન પામતી હોય તો એને અનંત અનાવૃત કહેવાય. અને આને જે છે જ્યારે ભાગાકારમાં શેષ જે છે એ 0 મળી જાય તો તેને શાંત કહેવાય. તો આ દશાંશ અભિવ્યક્તિની જે છે આપણે વાત કરી જેમાં શાંત, અનંત, આવૃત, અનાવૃત. હવે આપણે જે છે હજી બે ત્રણ ઉદાહરણ દ્વારા તેને સમજીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનું ઉદાહરણ જોઈએ તો એની અંદર આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ 1/11. તો હવે આપણે કરીએ તો હવે 11 ના ઘડિયામાં 1 નો આવે તો આપણે શું કરવાનું? તો પોઈન્ટ મૂકવાનો. તો પોઈન્ટ આગળ 0 મૂકવો પડે. તો 0 પોઈન્ટ આપણે અહીંયા મીંડું મૂકીએ. પોઈન્ટ મૂક્યા પછી આપણે અહીંયા મીંડું મૂકીએ. હવે આ મીંડું મૂક્યા પછી 11 ના ઘડિયામાં 10 આવે તો કે નહીં, તો હજી આપણે એક મીંડું મૂકવું પડે. જ્યારે તમે બીજું મીંડું મૂકો ત્યારે તમારે અહીંયા પણ મીંડું મૂકવું પડે. જ્યારે તમે બીજું મીંડું મૂકો તો તમારે અહીંયા પણ મીંડું મૂકવું પડે. હવે તમારે કરવાનું 11 9 એક વધે. હવે પાછું તમે એક મીંડું મૂકી શકો કેમ કે પોઈન્ટ છે એનો. હવે તમારે બીજું મીંડું મૂકવું હોય તો અહીંયા મૂકવું પડે અને અહીંયા મૂકવું. પાછું 11 9 પાછા એક વધે. તો આનો મતલબ એમ કે 0909 વારંવાર પુનરાવર્તન પામશે. 0909 જે છે વારંવાર પુનરાવર્તન પામશે. તો પહેલું આ જે છે એ અનંત થઈ ગઈ. અનંત પણ કેવી? આવૃત. 1/11 0.09 ની ઉપર આપણે 12 લગાવી દઈશું કેમ કે 0909 પુનરાવર્તન પામે છે. તો આપણે 1/11 લઈએ 0.09 12 થઈ જશે. હવે આપણે જે છે એને કહેશું અનંત આવૃત કહેશું કેમ કે વારંવાર જે અવલોકન પુનરાવર્તન પામે છે તે અવલોકન કેવો છે? સરખો છે. એટલે આને આપણે કહેશું અનંત આવૃત સંખ્યા. હવે આપણે બીજું એની પછીનું ઉદાહરણ જોઈએ તો એના પછીના ઉદાહરણની અંદર 4.1 તો આપણે આમાં પહેલા ગુણાકાર કરીએ. 8 ચોક 32 ને 33/8. તો આપણે 33/8 કરીએ તો 8 ચોક 32 એક વડે પોઈન્ટ મીંડું. હવે 8 એકા 8 બે વડે અહીંયા આપણે મૂકશું મીંડું. 8 ચોક 32 સોરી 8 ગુણે 16 4. હવે પાછું મીંડું મૂકશું 8 પંચા ને 40 મીંડું. તો આનો આમાં શેષ જે છે એ 0 મળી ગઈ તો આને કહેવાશે શાંત. તો આવી રીતે શાંત અને અનંતના જુદા જુદા તમને ઉદાહરણ પૂછે. હવે હું તમને જે છે ઈ MCQ ની અંદર આ શોર્ટકટમાં આપણે જે છે જવાબ કેમ લખવાનો તે શીખવાડું. આ તમને 10મા ધોરણમાં બહુ ઉપયોગી બને. 10મા ધોરણમાં જે 10.4 સ્વાધ્યાય છે તેની અંદર આ ઘણું ઉપયોગી છે. હવે સમજાવું કેવી રીતે. શાંત ક્યારે હોય અને અનંત ક્યારે હોય એ બે વિશેની તમને સમજાવું. તો કે આપણે જે છે ઈ છેદમાં 2 ની m અને 5 ની n આ સ્વરૂપમાં હોય ને છેદમાં તો એ હંમેશા શાંત હોય અને આ ન હોય ને એટલે અનંત હોય.
હવે કેવી રીતે? તો કે આપણે લઈએ 13 ના છેદમાં જે આપણે 20 લઈએ, તો આપણે તેને 20 ના અવયવ પાડીએ. તો જે છે 2 10 2 5 અને 5 એકા 5, એટલે કે આના છેદમાં જે છે ને 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત, એટલે કે જો 2 અને 5 જ આવ્યા, એની સિવાય કોઈ બીજું કોઈ નથી આવ્યું. તો આનો ભાગાકાર કરો ને તો તમને શાંત મળશે. આનો ભાગાકાર કરો ને તો તમને શાંત મળે. પણ હું એમ લખું 13 ના છેદમાં 15, એટલે 15 નું કરો તો 15 3 5 15 5 એકા 5, તો 3 ની 1 અને 5 ની 1. આનો મતલબ એમ કે 2 નથી આવ્યા. હવે 2 નથી આવ્યા, પણ નવી વસ્તુ કોણ આવી ગઈ? 3. તો હવે જો 2 અને 5 સિવાય ગમે એ આવે ને એટલે એ અનંત થઈ જાય. 2 અને 5 સિવાય ગમે તે આવે એ કેવી થઈ જાય? અનંત. એટલે આનંદ કહેવાય. હજી એક ઉદાહરણ સમજાવું તમને કે 30 લેવાના છેદમાં. તો 30 લઈએ આપણે તો 15 5 3 એકા 3. તો જો 13 ના છેદમાં 2 5 અને 3 તો છે. હવે જો 2 અને 5 છે આવી ગયા, પણ હવે નવા કોણ આવ્યા? 3. હવે જો 3 આવી ગયા, ખાલી 2 અને 5 જ આવવા જોઈએ છેદમાં. તેની ગમે એટલી ઘાત હોય હાલે, એની ગમે એટલી ઘાત હોય હાલે, 2 અને 5 જ હોવા જોઈએ. જો કોઈ બીજી સંખ્યા આવી એટલે અનંત થઈ જાય. એટલે આ શોર્ટકટ છે કે જો 2 અને 5 સિવાય કોઈ છેદમાં આવે તો આપણે ઈ સંખ્યા જે છે ઈ અનંત થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જે છે તમે શાંત અને અનંત સંખ્યાઓ વિશેની વાત કરી શકો કે શાંત કોને કહેવાય, અનંત કોને કહેવાય. તમને 2 માર્કમાં પણ દાખલો પૂછાય અને તમને MCQ માં પણ પૂછી શકે. હવે આપણે આગળ બીજા દાખલાની ચર્ચા કરીએ. આપણને એની પછીની એક રકમ છે કે 1/17 ના દશાંશ અભિવ્યક્તિના પુનરાવર્તિત અવલોકનોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. હવે 1/17 માં દશાંશ ચિહ્ન પછી એટલે કે પોઈન્ટ પછી કેટલા અવલોકનો પુનરાવર્તન પામે છે, અને તે પછી આપણે એને ભાગાકાર દ્વારા સમજાવવાનું છે. તો હું તમને શરૂઆત કરું આની અંદર, તો સમજો કે જ્યારે જે છેદ હોય ને, ખાલી અત્યારે આપણે અનુમાન કરીએ છીએ, છેદ હોય ને, છેદ હંમેશા એના કરતા ઓછા અંક જ પુનરાવર્તન પામે. જે છેદ હોય ને એના કરતા ઓછા અંક જ પુનરાવર્તન પામે. એક તો છેદ 17 છે, તો આપણે એક અનુમાન કરી લઈએ કે વધુમાં વધુ 16 અવલોકનો પુનરાવર્તન પામે. હવે જો 16 એવું નક્કી નથી અત્યારે, પણ 16 થી વધશે નહીં, વધુમાં વધુ 16 હશે, એનાથી વધવાના નથી. તો હવે કેટલા હશે તે આપણે ચેક કરીએ પરફેક્ટ આંકડો. તો આપણે શરૂઆત કરીએ 1/17. તો પહેલું અહીંયા જે છે મીંડું મૂકવું પડે એટલે પોઈન્ટ મૂકવું પડે. પછી અહીંયા આપણે જે છે એ હજી એક જે છે આપણે મીંડું મૂકવું પડે. તો બીજું મીંડું મૂકવું પડે, ઉપર એક મૂકવું પડે તમારે. તો હવે 100 આવ્યો અને 17 5 85, એટલે અહીંયા જે છે એ 15 વધે. હવે અહીંયા 15 વધ્યા. હવે આપણે 17 ના ઘડિયામાં 15 નો આવે તો અહીંયા આપણે પોઈન્ટ મૂકશું 150. હવે 17 8 136, એટલે 14 વધે. હવે 17 ના ઘડિયામાં 14 નો આવે એટલે મીંડું મૂકીએ. પાછા 17 8 136, એટલે 4 વધે. હવે એ 4 વધ્યા પછી પાછું 4 નો આવે એટલે ઘડિયામાં મીંડું. 17 2 34, એટલે 6 વધે. હવે 6 નો આવે એટલે પાછું મીંડું મૂકીએ. 17 3 51 9. હવે આપણે પાછું મીંડું મૂકીએ. તો જે છે એ 17 5 85, એટલે 5 વધે. હવે આપણે પાછું મીંડું મૂકીએ. તો 17 2 34,
એટલે આપણને 16 વધે. હવે આપણે આ બાજુ ભાગાકાર કરીએ એટલે 16 નો આવે એટલે આપણે મીંડું મૂકીએ તો 17 9 જે એ 153 થાય એટલે અહીંયા 7 વધે. આપણે અહીંયા પાછું મીંડું મૂકશું. પછી 17 4 68 એટલે 2 વધે મીંડું. પછી 17 એકા 17 3 વધે મીંડું. પાછા 17 એકા 17 એટલે અહીંયા વધશે 13 પાછું મીંડું. પછી 17 સત્તા 119 એટલે 11 વધે પાછું મીંડું. પછી 17 6 102 એટલે 8 વધે મીંડું. 17 4 68 એટલે 12 વધે. હવે 12 એટલે આપણે મીંડું ઉમેરીએ. પછી 17 સત્તા 119 હવે 1 વધ્યો. હવે જો વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં 1 હવે પાછા તમારે 2 મીંડા મૂકવા પડશે. એટલે હવે જે છે પાછી સેમ પ્રોસેસ થઈ જવાની છે. શરૂઆતમાં કેટલો હતો ભાગાકારમાં 1 તો હવે 1 આવી ગયો. હવે 1 આવ્યો એટલે તમારે 1 નહીં 2 મીંડા મૂકવા પડશે. એટલે તમારે પાછા 2 મીંડા મૂકવા. એક મીંડું પાછા તમારે આવશે જે છે 17 × 85. હવે એની પ્રોસેસ અહીંથી ફરીથી એમ નામ જ રહેવાની છે. એટલે કે પોઈન્ટ પછી કેટલા અવલોકનો પુનરાવર્તન પામે છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો આનો જવાબ જે છે એ 1/17 કરો એટલે 0.5 ની ઉપર જે છે અહીંયા પહેલા 0.5 ની ઉપર 12 કે આ અવલોકનો જે છે એ વારંવાર પુનરાવર્તન પામશે. તો 1/17 કરો એટલે 16 અવલોકનો પુનરાવર્તન પામે. આપણે હજી એક આની પછી ઉદાહરણ લઈએ. જો 1/7 બરાબર 0.142857 ની ઉપર 12 એટલે કે આ સંખ્યા વારંવાર પુનરાવર્તન પામે. 1/7 કરો તમે ધ્યાન. તો ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર 2/7 3/7 4/7 5/7 અને 6/7 એની કિંમત શોધવાની. જો ભાગાકાર ન કરવાનો, આપણે ભાગાકાર જે કરતા હતા એ કરવાનો નથી. તો કેવી રીતે કરશું? તો જો પહેલો 2/7 તો આપણે અહીં 2 લખીએ અને અહીંયા જે છે 2 એકા 2 એને છેદમાં 7 એટલે આપણે આ છૂટું પાડ્યું 1/7 છૂટા પાડ્યા. હવે જો 2 હવે 1/7 જે છે એનો આપણને જવાબ આપી આપ્યો ઓલરેડી છે. એનો જવાબ છે 0.142857. હવે તમે આનો ભાગાકાર જે છે અલગથી પણ કરી શકો છો, પણ એવી મહેનત ન કરાય. તમારે કેવી રીતે કરવાનું તે સમજાવું. તો કે જો પહેલો અનિયળો ગુણાકાર 7 × 2 એટલે 14 વધી પડી 1 5 × 2 એટલે 10 માં 1 નાખો એટલે 11 વધી પડી 1 8 દુ 16 ને 1 17 વધી પડી 1 2 દુ 4 ને 5 વધી નો પડે આમાં 4 દુ ને 8 2 એકા 2 પછી આ પોઈન્ટ આગળ મીંડું એની ઉપર 12 કરી નાખવાનું. પાછા પૂરી થઈ જાય. ગુણાકાર 2 વડે કર્યો આપણે. તો આમાં ભાગાકાર ન કરવાનો, શોર્ટકટ રીતથી કરવાનું છે. પછી આપણે હજી એક ઉદાહરણ લઈએ કે આપણે જે છે એ 4/7 લઈ શકીશું. તો 4 1/7 આનો 4 અને 1/7 ની કિંમત આપણે અહીંથી મૂકી દીધી 14 28 57. હવે આપણે ભાગાકાર કરીએ તો જે છે એ 7 ચોક 28 વધી પડી 2 4 પંચા 20 ને 2 22 વધી પડી 2 8 ચોક 32 ને 2 જે છે એ 34 વધી પડી 3 4 દુ 8 8 ને 3 11 વધી પડી 1 ચોકે ચોકે 16 ને 17 વધી પડી 1 4 એકા 4 ને 5 ન્યાય આવશે મીંડું આની ઉપર 12
તો આવી રીતે જે છે એ તમે 5/7 કરી શકો, 6/7 કરી શકો, તો તમે બધાનો ભાગાકાર આવી રીતે શોર્ટકટમાં મેળવી શકો. તો આગળના તમે તમારી જાતે કરી શકો છો. આપણે બીજા દાખલા તરફ જઈએ. દશાંશ સ્વરૂપમાં ફેરવવામાં આપણે જે છે વિદ્યાર્થી મિત્રો અમુક સંખ્યાઓ જે છે જે સાવ સહેલી રીતે આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવી શકીએ. કે સપોઝ પહેલું એક ઉદાહરણ લો, 43/1000. હવે આનો કોઈ દિવસ ભાગાકાર ન કરવાનો હોય. છેદમાં 3 મીંડા છે એટલે 3 સંખ્યા પહેલા પોઈન્ટ મૂકી દેવાનો, એટલે આને લખાય 0.043. હવે કદાચ તમને બીજું ઉદાહરણ આપે કે 43/100 એટલે છેદમાં 2 મીંડા છે એટલે 0.43. તમને આમ કહે કે 43/10 એટલે એક સંખ્યા પહેલા પોઈન્ટ મુકાય 4.3. તો આવી રીતે જે છે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ જે છે મૂકવાના હોય. ક્યારેક સાવ સહેલું પૂછાઈ જાય તો આપણે ભાગાકાર કોઈ દિવસ કરવાના હોતા નથી. તો આ વિડિયોના અંતમાં તમને જે છે આના પ્રેક્ટિસ માટેના ઘણા બધા દાખલા મળી જશે જેની તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.